ઘટનાના 5 દિવસ પછી પણ દાંડિયા બજારમાં જાંબુબેટ ખાતેના શ્રી રામવે પ્લાઝામાં વીજ પુરવઠો પૂર્વવત ન કરતા વેપારીઓને હાલાકી। આગ લાગ્યાની ઘટનાના 5 દિવસ પછી પણ દાંડિયા બજારના જાંબુબેટ ખાતેના શ્રી રામવે પ્લાઝામાં વીજ પુરવઠો પૂર્વવત ન કરાતા વેપારીઓને હાલાકી। શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ જાંબુબેટ ખાતે શ્રી રામવે પ્લાઝામાં ગત શુક્રવારના રોજ લાગેલી આગ બાદ અહીંના વેપારીઓ પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે। રાત્રિના સમયે મીટરોમાં શોર્ટ સર્કિટથી લાગેલી આગ પછી હવે જીઈબી દ્વારા ફાયર એનઓસી લાવવાનું કારણ રજૂ કરી છેલ્લા 5 દિવસથી વીજ કનેક્શન અપાતા નથી, જેથી કોમ્પ્લેક્સના 50 જેટલા વેપારીઓએ વીજ પુરવઠો પૂર્વવત ન થતાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આજે અસરગ્રસ્ત વેપારીઓએ જીઈબી તંત્ર વિરુદ્ધ હાઈના સૂત્રો પોકાર્યા હતા। શ્રી રામવે પ્લાઝાના વેપારીઓએ ડેપ્યુટી એન્જિનિયર મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દાંડિયા બજાર સબ ડિવિઝન ખાતે અગાઉ રજૂઆત કરી હતી કે રામવે પ્લાઝા ખાતે તારીખ 17/5/2024ના રોજ મીટર રૂમમાં આગ લાગી હતી। અહીં પાછલા 7 વર્ષમાં 3 વખત મીટર રૂમમાં આગ લાગવાનો બનાવ બનેલો છે, જેની પાછળનું કારણ કેપેસિટી કરતાં વધુ પ્રમાણમાં લોડ આવી જતા આગના બનાવો બનેલ છે। રામવે પ્લાઝાના રેસિડન્સ ફ્લેટ માલિકોના વિદ્યુત વપરાશ વધુ હોવાને કારણે આ બનાવો બનેલ છે અને આ કારણે અમારા દુકાનો, ઓફિસો, દવાખાનાના માલિકોના મીટરો પણ મીટર રૂમમાં હોવાના કારણે અમો દુકાન માલિકોને પણ સહન કરવાનો વારો આવે છે, જેથી અમો દુકાન, ઓફિસ, દવાખાના માલિકોને વીજળી ન હોવાને કારણે વીજળી આવે ત્યાં સુધી અમારી દુકાનો, ઓફિસો, દવાખાના બંધ કરી ઘરે બેસવાનો વારો આવે છે। મીટર રૂમમાં આગ લાગવાના બનાવો વારંવાર થવાને લીધે અમારા ધંધાઓને પણ અસર થાય છે। અમો વીજળી આવવાની રાહ જોવી પડે છે। અમારા તમામ દુકાનો, ઓફિસો, દવાખાનાના માલિકોની નમ્ર અરજ અપીલ છે કે અમોને મીટર રૂમને બદલે અમારા દુકાનની પાસે અથવા તો દુકાનની આસપાસ જ્યાં જગ્યા હોય ત્યાં અમોને અલગથી મીટરની ફાળવણી કરી આપો। વેપારી મંડળ આપને જગ્યા બાબતની માહિતી આપવા તૈયાર છીએ અને અમોને મીટર રૂમમાં મીટર ન બેસાડવા નમ્ર અરજ છે, જેથી અમારા વેપાર ધંધાને મુશ્કેલી ન પડે। વેપારીઓ તમને આ બાબતે મીટર ક્યાં બેસાડવા તે બાબતે માહિતી આપવા તૈયાર છીએ। અમો વેપારી મંડળની નમ્ર અરજ વિનંતી છે કે અમોને મીટર રૂમમાંથી અમારા મીટર અલગ કરી આપવા વિનંતી છે। હાલ જ્યાં મીટર છે ત્યાં વેન્ટિલેટરની કોઈ સુવિધા નથી, જેના કારણે વારંવાર આવી દુર્ઘટના બની રહી છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા। દાંડિયા બજાર એરિયાની અંદર જંબુબેટ વિસ્તાર છે, જેમાં રામવે પ્લાઝા નામની બહુમાળી બિલ્ડિંગ છે, 7-8 માળની। આ બિલ્ડિંગની અંદર ઓછામાં ઓછા 150 ઘરો છે, બરાબર છે। ટોટલ 150 કનેક્શનો છે, 100 ઘરો, 50 દુકાનો જેવું કંઈક છે। હવે એની અંદર 10x10ના મીટર રૂમની અંદર ઓછામાં ઓછા 150-200 મીટરો આ લોકોએ લગાડી આપ્યા હતા। મીટરો આ ત્રીજી વખત આગ લાગવાનો અહીંયા બનાવ બન્યો છે। 3 વખત અમે જીબીને આપણે રિક્વેસ્ટ કરી હતી કે અમને અમારા મીટરો બધાને અલગ કરી આપો, લોડ શેરિંગ કરી આપો। આ જ એરિયામાં 2 ટ્રાન્સફોર્મર છે, પણ જીબી એ કરી આપવા તૈયાર નથી કે અમે એપાર્ટમેન્ટમાં આવી રીતના ન કરી શકીએ। અમે કોઈને ઇન્ડિવિજ્યુઅલ આપવાનું નહોતું કીધું, અમે એ લોકોને કીધું હતું કે ભાઈ અમને 10-10ના બંચમાં અલગ કરી આપો, તો આ ફરી આ છાસવારે આ બનાવ બને નહીં, પરંતુ એ લોકો એ વસ્તુને હાથ મૂકવા તૈયાર નથી। બીજી બાજુ કે જીબીએ કોઈ દિવસ આવીને આટલી 3 વખત આગ લાગી પણ કોઈ દિવસ એ લોકોએ ઇન્સ્પેક્શન કરવાનું જરૂરી સમજ્યું નહીં કે ભાઈ તમારા વાયરો કેવા છે, મીટરો કેવા છે, કોના લીધે આગ લાગી છે, એ કોઈ જ જાતનું એ લોકો ઇન્સ્પેક્શન કર્યું નથી। અને હવે જ્યારે અમારે અઠવાડિયાથી અમારા કામ ધંધા બંધ છે, અમે રજૂઆત કરવા જઈએ છીએ તો અમને કહે છે કે તમે એનઓસી લઈ આવો પછી અમે કામ શરૂ કરવા દઈશું। હવે આટલા 45 ડિગ્રી ગરમીમાં અમે લોકો કેવી રીતે રહી શકીએ? અમારા કામ ધંધા પાછલા 1 અઠવાડિયાથી બંધ છે। ઉપર રેસિડેન્ટની અંદર પણ ઘણા એવા સિનિયર સિટીઝન્સને બધા છે કે જે લોકોની લાઇટો બંધ છે, પાછલા 1 અઠવાડિયાથી અંધારામાં લોકો રહી રહ્યા છે, લાઇટ પંખા વગર રહી રહ્યા છે। આજે કેવી રીતે વિરોધ કર્યો? અમે આજે આ સૂત્રોચ્ચાર કરીને નોર્મલ વિરોધ કર્યો છે, બરાબર છે। હજી જો આ લોકો નહીં માને તો આને અમે લોકો આગળ લઈ જઈશું, કેમ કે લઈ જવું પડે એવું જ છે અમને, કેમ કે આ લોકો ત્યાં કોઈ SN પટેલ સાહેબ કરીને હતા જીબીમાં, એ તૈયાર જ એ કોઈને મોકલવા જ તૈયાર નથી। એ એવું જ કહે છે કે તમે પહેલાં એનઓસી લાવો પછી અમે લોકો તમારા ઇન્સ્પેક્શન કરીશું ને અમને યોગ્ય લાગશે તો અમે તમને મીટર આપીશું। હજી પણ એવું જ કહે છે કે યોગ્ય લાગશે તો તમારું નિરાકરણ નહીં આવતો આગળનું શું સ્ટેપ રહેશે? આગળનો સ્ટેપ હજી વિરોધ કરવાનો રહેશે। આ વખતે અહીંયા કર્યો છે, હવે અમે જીબીમાં જઈને કરીશું। મારું નામ દીપેશ। Subscribe now and press the bell icon. Never miss an update.